ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રોંસિયા ટોલટેક્સને લઈને તારીખ 28/7/2024ને રવિવારના રોજ 3:30 કલાકે આરામગૃહ મહુવા ખાતે એક મિટિંગનું આયોજન રાખેલ છે. તો દરેક વાહન માલિકો, વાહન એસોસિએશન પ્રમુખ, આગેવાનો અને ખેડૂત ભાઈઓને પધારવા માટે ભરતસિંહ વાળા અને વિજયભાઈ બારિયા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવે છે. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ, ખેડૂત કલ્યાણ સંગઠન અને કોબડી ટોલ નાકા પ્રમુખ. અત્યારે જે ટોલ નાકા ઉપર લૂંટબાજી શરૂ થઈ છે અને વાહન માલિકોને મોટો જબર ટોલ ટેક્સ ભરવો પડે છે. એમાં જે લોંગડી ટોલ ટેક્સ હમણાં શરૂ થયો થોડા દિવસ પહેલાં, એમાં તો ગુજરાતમાં સૌથી વધારે મોંઘામાં મોંઘો ટોલ છે. એટલે એ ભાવનગર જિલ્લા અને મહુવા તાલુકાના વાહન ચાલકોને ખૂબ મોટી નુકસાની જાય છે અને ટોલ ભરવો પડે છે. એટલે એના અનુસંધાનમાં અમે આવતીકાલે રવિવારે 3:30 વાગે મહુવા આરામગૃહમાં તારીખ 28/7/2024 અને રવિવારે 3:30 કલાકે આરામગૃહમાં એક આયોજનની મિટિંગ રાખેલી છે. એમાં મહુવા તાલુકાના તમામ વાહન માલિકો એસોસિએશનના પ્રમુખશ્રીઓ, તમામ વાહનોના એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને એસોસિએશનના જે હોદ્દેદારો હોય એઓને ફરજિયાત હાજરી આપી, એમાં રાજકીય, સામાજિક અને ખેડૂત આગેવાનો પણ હાજરી આપી અને આપશે એવી અમને આશા છે. એટલે તમે મોટી સંખ્યામાં કાલ રવિવારે 3:30 વાગે આવો. એટલે આવનારા દિવસોમાં આપણે 1 તારીખે જે આંદોલન કરવું છે 1/8/2024ના રોજ, એના અનુસંધાનમાં આપણે એક અગત્યની મિટિંગ કાલે બોલાવી છે અને આપણે સર્વાનુમતે નક્કી કરવાનું છે. અને કાલે આપણે ટોલ નાકા લડત સમિતિ નામની એક સમિતિની પણ રચના સર્વાનુમતે કરશું. એટલે તમે બધા અવશ્ય આવો. આપ સૌને અમારું હૃદયપૂર્વકથી આમંત્રણ છે. અને આમાં લોકોને, જનતાને પણ આવવું જોવે, લોકોને પણ આવવું જોવે. કારણ કે પાઘડીનો વળ છેડે આવે એમ છેલ્લે આ માર તો વાહન માલિકોને પછી મજબૂર થઈને ભાડું વધારવું પડે. એટલે એ ભાડું આપણે જ દેવાનું થાય. એટલે તમામને આવવા અમારી એક ભાવભર્યું આમંત્રણ છે અને વિનંતી છે કે તમે કાલ મોટી સંખ્યામાં મહુવા આવો.